મેમ સપોઝ કોઈએ કેનેડામાં સ્પાઉસ વિઝા પર સેટ થવું હોય તો એમની પાસે કેટલા ઓપ્શન છે? મેઇનલી એમાં 2 ઓપ્શન છે. ઓકે. ફર્સ્ટ સ્પાઉસલ ઓપન વર્ક પરમિટ અને બીજું સ્પાઉસલ સ્પોન્સરશિપ. અને આ બંનેમાં મેજર ડિફરન્સ શું છે? જો તમારા સ્પાઉસ કેનેડામાં સ્ટડી વિઝા અથવા વર્ક વિઝા પર છે તો તમે એલિજિબલ છો સ્પાઉસલ ઓપન વર્ક પરમિટ. ઓકે. ને જો એ જ પાર્ટનર જે કેનેડામાં છે એમની પાસે સિટીઝનશિપ અને PR હોય તો તમે એલિજિબલ છો સ્પાઉસલ સ્પોન્સરશિપ માટે, એટલે કે ડિરેક્ટ PR માટે તમારા ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન સાથે. અને મેમ મોસ્ટલી મેં એવું સાંભળ્યું છે કે કેનેડામાં સ્પાઉસ વિઝા થતા જ નથી. એ વસ્તુ ખોટી છે. રાઈટ. કેનેડામાં આજે પણ સ્પાઉસલ ઓપન વર્ક પરમિટ વિઝા અને સ્પાઉસલ સ્પોન્સરશિપ બંને થાય છે. Okay. સ્પાઉસલ ઓપન વર્ક પરમિટમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. જો તમે બી સ્પાઉસલ ઓપન વર્ક પરમિટ કે સ્પાઉસલ સ્પોન્સરશિપમાં કેનેડા જવા માટે ઈચ્છો છો તો અમે તમને હેલ્પ કરી શકીએ. કોન્ટેક્ટ કરો ઇન્ડેક્સ ઇમિગ્રેશન સુરત. જો હવે તમે પણ જવાનું વિચારતા હોય તો આ વાત પર વિચાર જરૂર કરજો.